રાજકોટમાં શ્રી વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ 2026 સફળતાપૂર્વક પૂર્ણ. વિશ્વકર્મા પોરબંદર વિજેતા. એસવી ન્યૂઝ રાજકોટ. શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટ પ્રેરિત શ્રી વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા આયોજિત ચોથી નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ 2026 ઉત્સાહભેર અને સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. તારીખ 19, 20 અને 21 ફેબ્રુઆરી 2026 દરમિયાન રાજકોટના વાજડી સ્થિત શિવમ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલ આ ટૂર્નામેન્ટમાં સમાજના યુવાનમાં રમતગમત પ્રત્યેનો જુસ્સો અને એકતા સ્પષ્ટ જોવા મળી હતી. ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન તારીખ 19, 2026ના રોજ સાંજે 7 વાગે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજકોટ ગુર્જર સુથાર સમાજના આગેવાનો, જ્ઞાતિજનો તથા મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. રાત્રિ દરમિયાન યોજાતી મેચોએ પ્રેક્ષકોમાં વિશેષ ઉત્સાહ જગાવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો. વહેલા તે પહેલાના ધોરણે 4,500 રૂપિયાની એન્ટ્રી ફી સાથે નોંધણી સ્વીકારવામાં આવી હતી. દરેક ટીમે 15 ખેલાડીઓના નામ વોટ્સએપ મારફતે મોકલી નોંધણી પૂર્ણ કરી હતી. 12 ટીમોની નોંધણી પૂર્ણ થયા બાદ અન્ય કોઈ ટીમને સ્થાન આપવામાં આવ્યું ન હતું, જેના કારણે આયોજનમાં પારદર્શિતા અને વ્યવસ્થા જળવાઈ રહી હતી. લીગ તબક્કાની મેચો ખૂબ જ રોમાંચક રહી હતી. ખેલાડીઓએ શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્ણ રમત દર્શાવી પ્રેક્ષકોનું મન જીતી લીધું હતું. પ્રથમ સેમીફાઇનલમાં વિશ્વકર્મા પોરબંદર અને લાઠી એ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી, જેમાં વિશ્વકર્મા પોરબંદર ટીમે શાનદાર પ્રદર્શન સાથે ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. બીજી સેમીફાઇનલ વિશ્વકર્મા લાયન્સ અને લાઠી બી વચ્ચે રમાઈ હતી, જેમાં વિશ્વકર્મા લાયન્સે મજબૂત રમત સાથે વિજય હાંસલ કરી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તારીખ 21 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 7 વાગે યોજાયેલી ફાઇનલ મેચ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. વિશ્વકર્મા પોરબંદર અને વિશ્વકર્મા લાયન્સ વચ્ચે રમાયેલી આ અંતિમ મેચમાં બંને ટીમોએ ઉમદા રમત દેખાડી હતી. અંતે વિશ્વકર્મા પોરબંદર ટીમે સંયમિત અને વ્યૂહાત્મક રમતના આધારે વિજય મેળવી વિનર તરીકે ટ્રોફી પોતાના નામે કરી હતી, જ્યારે વિશ્વકર્મા લાયન્સ ટીમ રનરઅપ રહી ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમત સાથે સૌહાર્દ, એકતા અને રમતગમતની ભાવના જળવાઈ રહી હતી. પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા, લાઇટિંગ અને અન્ય સુવિધાઓ સચોટ રીતે ગોઠવવામાં આવી હતી. નાઇટ ટૂર્નામેન્ટ હોવાને કારણે રાત્રિના ઠંડકભર્યા વાતાવરણમાં રમાતી મેચોએ અનોખો રોમાંચ પેદા કર્યો હતો. આયોજનને સફળ બનાવવા માટે શ્રી મુકેશભાઈ આર વડગામા, અધ્યક્ષશ્રી, શ્રી રસિકભાઈ ડી બદ્રકિયા, પ્રમુખશ્રી અને શ્રી પ્રદીપભાઈ કે કરગથરા, માનદ મંત્રીશ્રી સહિત ટ્રસ્ટીશ્રીઓ અને કારોબારી સભ્યશ્રીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. યુવક મંડળના પ્રમુખશ્રી શ્રી પ્રજેશભાઈ છનિયારા, મામા તથા ટીમ નોંધણી માટે સંપર્ક સંભાળનાર ધવલભાઈ બકરાણિયા અને દીપકભાઈ પિલોચપરાએ પણ ઉત્તમ આયોજન અને સંકલન દ્વારા ટૂર્નામેન્ટને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું. શ્રી વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટ માત્ર રમતગમત પૂરતી સીમિત ન રહી, પરંતુ સમાજના યુવાનોને એક મંચ પર લાવી પરસ્પર એકતા, મિત્રતા અને સંગઠન શક્તિ મજબૂત કરવાનો સંદેશ પણ આપ્યો હતો. યુવાનોમાં સકારાત્મક ઉર્જા અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસે તેવા હેતુ સાથે આયોજિત આ સ્પર્ધાએ સમાજમાં નવી પ્રેરણા ભરી છે. સમાજના વડીલો અને આગેવાનોએ યુવક મંડળના આ પ્રયાસોની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં વધુ મોટા પાયે રમતોત્સવ યોજવાની શુભેચ્છાઓ પાઠવી હતી. આ રીતે રાજકોટ ખાતે યોજાયેલી નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ 2026 યાદગાર બની રહી અને સમાજના રમતગમત ઇતિહાસમાં એક સફળ અધ્યાય તરીકે નોંધાઈ છે.